જાઓ અને ભગવાનને જાતે કરવા કહો. તમે ભગવાનના બહુ ભક્ત છો તો તમે જઈને એમને પ્રાર્થના કરો. હા સાહેબ, આવી ટિપ્પણી જસ્ટિસ BR ગવઈ, જે ચીફ જસ્ટિસ છે સુપ્રીમ કોર્ટના, તેમણે એક ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિની પુનર્સ્થાપના માટે જ્યારે સુનાવણી ચાલતી હતી ત્યારે આવું સ્ટેટમેન્ટ આપ્યું. ખરેખર બંધારણમાં રહેનારા, બંધારણ પદ ઉપર રહેલા આવા સન્માનીય વ્યક્તિએ આવું નિવેદન આપે ત્યારે ચોક્કસપણે લોકોની લાગણી દુભાતી હોય છે. સાંભળવામાં આવ્યું છે કે 16 સપ્ટેમ્બર રોજ જ્યારે આ સુનાવણી ચાલતી હતી ત્યારે જે ફરિયાદી અથવા જેને અરજી કરી હતી એણે આવું નિવેદન સાંભળીને છૂટું બૂટ એ જસ્ટિસ ઉપર, જે હાલાકી ન કરવું જોઈએ, મર્યાદાનો ભંગ છે, પણ ક્યાંય ને ક્યાંય આ પ્રકારના નિવેદનોથી લોકોની લાગણી પણ દુભાય છે. લોકોમાં એક ગુસ્સો અને એક અકળામણ ઊભી થતી હોય છે. એટલે તમે જો સન્માન ના આપતા હો તો કંઈ વાંધો નહીં, પણ આ પ્રકારના નિવેદન ના આપો. હાલાકી જ્યારે વિવાદ વધ્યો ત્યારે જસ્ટિસ સાહેબ પછી ફેરવી તોડ્યું કે હું દરેક ધર્મોનું સન્માન કરું છું, પણ બંધારણ ઉપર રહેલા દરેક વ્યક્તિએ કોઈ બી પ્રકારના આવા વાહિયાત નિવેદન આપતા પહેલાં બે વાર વિચારવું જોઈએ.